આજે આપણે પાસે છે નીતિનભાઈના મોમ એન્ડ ડેડ અને બંનેની સર્જરી આપણે કરવા જઈ રહ્યા છે, કેટરેક્ટ સર્જરી ફોર ટુડે. અને ઓલરેડી વી હેવ ઓપરેટેડ બંને હસબન્ડ વાઈફનું એક આંખનું આપણે કરી ચૂક્યા છે અને આજે ફરીવાર બંને હસબન્ડ વાઈફની અધર આઈ સર્જરી છે. રાઈટ? કેવું રીતું પહેલી આંખ કરી હતી ત્યારે? સરસ, ગુડ. અને આપણે અચીવ કરવા જઈ રહ્યા છે કે બને તો એમને ચશ્મા રહિત જીવન મળે અને સર્જરી પછી ખૂબ સારું દેખાય. બાને ટોરિક લેન્સનો પ્લાન છે અને અંકલને ઈડ ઓફ લેન્સનો પ્લાન છે. સો દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ અચીવ. માર્કિંગ કરું છું. ખોલો બે આંખ ખુલ્લી રાખો, લાઇટ જ જોવાની, હલાઈશું નહીં. એ વખતે સરસ રહેતો, સર્જરી કરી સરસ રહી, કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હા, આજે ફરીથી ડાબી આંખનું સર્જરી કરાઈ છે. લગભગ 5 થી 10 મિનિટ જેવું લાગ્યો છે સમય. ના, એવું કોઈ તકલીફ પડી નથી. ટીવી પટેલ સાહેબે જે એક્સપિરિયન્સ આપ્યો છે એ અમને સારો લાગ્યો છે. વ્યવસ્થિત કોઈ અમને જવાબ મળ્યો. હેલો સર. હાય. સો આજે બેઝિકલી તમારા મધર ફાધરની કેટરેક્ટની સર્જરી હતી. સો મેં સાંભળ્યું કે 6 મહિના પહેલા રાઈટ આઈઝમાં સર્જરી થયેલી કેટરેક્ટની, તો એનો અનુભવ થોડોક જણાવશો. પહેલાં તો થેન્ક્સ ટુ ડૉક્ટર ટીસ પટેલ, જે રીતે એમના એક્સપિરિયન્સ સાથે અમને કન્સલ્ટેશન આપ્યું થ્રુ આઉટ ધી પ્રોસેસ. એક્સપ્લેનેશન, ટ્રાન્સપરન્સી બહુ જ અદ્ભુત હતી, વન્ડરફુલ આઈ વુડ સે. અને અમને જે રીતે પ્રોસેસમાં એમને હેલ્પ કરી અને સર્જરી કમ્પ્લીટ કરી, એમાં અમને બિલકુલ બી પ્રોબ્લેમ થયો નથી. અને સર્જરી પછી બી કોઈ પ્રોબ્લેમ થયો નથી. સર્જરી પછી બી અમને કોઈ બી અમારા ક્વેશ્ચન્સ હોય એનો એકદમ સચોટ અને સાચી રીતે અમને આન્સર આપેલો છે. સો સર, આજની સર્જરી વિશે શું કહેવા માંગો છો? શું તકલીફ પડી હતી પહેલા, ત્યારે તમે કન્સલ્ટ કરવા ફરીથી આવ્યા? જ્યારે ફર્સ્ટ ટાઈમ કન્સલ્ટેશન માટે આવ્યા હતા ત્યારે સરે બંને આઈઝને એક્ઝામિન કરી હતી. એક્ઝામિન કર્યા પછી અમને કીધું હતું કે છે તો બંને આંખમાં કેટરેક્ટ ઓપરેશન કરવું પડશે, તમે બીજી આંખમાં ટાઈમ લઈ શકો છો. અને અત્યારે તો આ જે આઈઝમાં વધારે પ્રોબ્લેમ છે આપણે ઓપરેટ કરીએ છીએ. તો અમે એ પ્રમાણે એમના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે ફોલોઅપ લીધું અને ફોલોઅપ લીધા પછી અમે અત્યારે ફરીવાર લેફ્ટ આઈઝ જે છે બંનેની એ ઓપરેટ કરવા માટે આવ્યા હતા કેટરેક્ટ સર્જરી માટે. બરોબર. અને વિધિન નો ટાઈમ he completed his surgery and now we are 3 here to giving the consultation to the surgery. He was taken up with very great care and the great care and the professionalism. Okay. We thanks and we appreciate the hospital for giving them very great vision. Okay. And the great experience throughout the process. Definitely. And Mr. Tit Patel, he is very kind person and gentleman too. Right. He explained us everything with great transparency and give us very great support throughout the surgery. Definitely. Thank you so much, sir, for sharing the experience.